આજે ગણેશ ચતુર્થી છે. ગઈકાલે અખાત્રીજ હતી. અખાત્રીજ એટલે ખેડૂતોનો મોટો તહેવાર માનવામાં આવે છે, એ પવિત્ર દિવસ માનવામાં આવે છે. અમારા દાદરાની વાત કરવામાં કાળના સમય દાદરામાં ગણેશ ચતુર્થીના દિવસે ગામના તમામ વડીલો આગેવાનો તમામ જાતના લોકો ભેગા મળી ચા પાણી કરી અને દક્ષ પ્રજાપતિના ઘરે જતા હોય છે. પ્રજાપતિ ત્યાં જઈ ત્યાં નવા વર્ષમાં વરસાદ કેટલો અને કેવો થશે તેના શુભ સંકેત મેળવવા માટે શુકન દેખતા હોય છે. અને આ શુકન દેખવા માટે પ્રજાપતિ એ માટી પલાળતા હોય છે. માટી પર 4 એક કુલકી બનાવે અને આ 4 કુલકીની 4 માસના નામ આપવામાં આવે છે: આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો. અને એ લીલી કુલકીમાં તરત પાણી ભરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રથમ પાણીથી ગળી જતો હોય કુલકું એમાં વરસાદ સૌથી પહેલો થશે અને સારો વરસાદ થશે. આમ 4 મહિનામાં કેટલો સમયમાં કુલકા ગળી જતો હશે. એક આ રીતે શુકન દેખીને વરસાદનો અંદાજ ભરવામાં આવતો છે. ત્યારબાદ 4 માટીના ગોળા બનાવતા હોય છે. 4 ગોળા બનાવી એક ગોળામાં ધરું નોખી બંધ કરવામાં આવે છે, બીજા ગોળામાં બાજરી મૂકી બંધ કરવામાં આવે, ત્રીજામાં રૂપિયો નાખી બંધ કરવામાં આવે છે અને એક ગોળો ખાલી રાખે છે. ત્યારબાદ એક નાની બાળકીને બોલાવી અને એને પછી એ ગોળો ઉઠાવવામાં આવતો હોય છે. અને એ ગોળો ઉઠાવીને ગોળાને ખોલવામાં આવે અને ખોલવામાં આવ્યા પછી એમાંથી જે નીકળે એના ઉપરથી વર્ષનો અંદાજ વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો થશે. આમ આ પરંપરા વર્ષો ચાલે છે. પ્રથમ ગણેશ પૂજા કરવામાં આવે, ત્યારબાદ આ વિધિ કરવામાં આવતી હોય છે, જેથી કરીને ખેડૂતોએ પોતાના નવા વર્ષનો વરસાદ વિશે જે સચોટ જે શુકન થાય છે એના પ્રમાણે ખેતીમાં ખેડૂતો આગળ ચાલતા હોય છે. અને ખેડૂતો એનાથી ચોક્કસ દિશા નક્કી નાખતા હોય છે અને કયો પાક વાવવો, કેટલા સમય વાવવો, આ બધું એ શુકન ઉપર નક્કી થતું હોય છે. એટલે આજે દક્ષ પ્રજાપતિ સમાજના ત્યાં દાદરા ગામના બધા આગેવાનો ભેગા થઈ જે વર્ષો જૂની પરંપરા મુજબ ગયા હતા, આ વિધિ કરી. ત્યારબાદ ત્યાં આજે વરસાદના સારા એવા શુકન થયા છે. એટલે ચોક્કસપણે માનવામાં આવે છે કે આ વખતે દાદરા અને એના પંથક અને આજુબાજુ વિસ્તારોમાં સારો વરસાદ થશે, ખેડૂતોને સારો પાક થશે. પાક થયા પછી સારા એવા નાણાં ખેડૂતો કમાશે, રૂપિયો, કારણ કે બધામાં ફરતો રહેશે. એવા સુપર શુકન થયા છે ઘણા સમય પછી. એટલે ખેડૂતો માટે આ વખતે ખૂબ સારો દિવસ કહી શકાય એવું મારું માનવું છે. રીતે કિસાન